નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામમાં ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે એકઠા થઈને પાક નુકસાની સર્વેનો બહિષ્કાર કર્યો હતો. તેમણે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 4 દિવસથી માવઠાના કારણે ઊભો પાક નષ્ટ થયો હતો અને મગફળી ધોવાઈ ગઈ હતી. સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી, પરંતુ વરસાદે ખેડૂતોનો કોળિયો છીનવી લીધો છે. બેંગલુરુમાં રસ્તા પર કચરો ફેલાવનારાઓને પાઠ શીખવવા માટે ગ્રેટર બેંગલુરુ ઓથોરિટીએ એક ખાસ પહેલ શરૂ કરી છે. ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ હેઠળ કચરો ફેંકનારનું ઘર શોધીને તે કચરો તેમને રિટર્ન ગિફ્ટ તરીકે પરત મોકલાશે. સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખાયેલા આવા લોકો પાસેથી ₹2000નો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. તંત્રનો હેતુ શહેરને સ્વચ્છ રાખવાનો છે. ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું સંકટ હજુ 5 દિવસ યથાવત રહેશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે. આજે અનેક જિલ્લાઓમાંથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે અફઘાનિસ્તાનના ગૃહમંત્રી ખલીફા સિરાજુદ્દીન હક્કાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સાથે પાકિસ્તાનની જે પણ અથડામણ છે તેની સાથે અફઘાનિસ્તાનને કોઈ લેવા દેવા નથી. હક્કાનીએ પાકિસ્તાન પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તમે તમારી સમસ્યા હલ કરવા સક્ષમ નથી તો તેને અમારા ઉપર કેમ થોપી રહ્યા છો? આ પાકિસ્તાન અને ટીટીપી વચ્ચેનો મામલો છે. ચીને કેટલીક ભારતીય કંપનીઓને રેર અર્થ મિનરલ્સના આયાત માટે લાયસન્સ આપ્યું છે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપતા કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ બાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. રેર અર્થ મિનરલ્સ ઈવી, ડ્રોન અને બેટરી સ્ટોરેજ જેવા તકનીકી ઉત્પાદનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ બાદ ફરી એકવાર સીઝ ફાયર જાહેર કરાયું છે. તુર્કીના વિદેશ મંત્રાલયે આની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે તુર્કીએ મધ્યસ્થી કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તાલિબાન દ્વારા કરાયેલા જડબાતોડ જવાબને કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પરના પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની મુક્તિ આપી છે. આ મુક્તિ 29 ઓક્ટોબરથી અમલમાં આવી છે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે. ભારત માટે આ મહત્વપૂર્ણ છે કારણ કે ચાબહાર પોર્ટના વિકાસમાં ભારતની મુખ્ય ભૂમિકા છે. બીજી તરફ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ આયાત ઘટાડવા અંગે ભારતના વલણની પ્રશંસા કરી છે. શુક્રવારે ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો નવો સંરક્ષણ કરાર થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. હેક્સેથે જણાવ્યું કે આ કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. આનાથી સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારી વધુ મજબૂત બનશે. રાજનાથ સિંહે જણાવ્યું કે આ કરારથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય લીલી પરિક્રમાને ભારે કમોસમી વરસાદને કારણે સ્થગિત કરી દેવાઈ છે. અનરાધાર વરસાદને પગલે પરિક્રમાનો સમગ્ર રૂટ ખરાબ રીતે ધોવાઈ ગયો છે, જેના પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સાધુ સંતોએ સંયુક્ત બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વરસાદની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રહેશે. NHAIએ ફાસ્ટેગની KYV પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. હવે વાહન ચાલકોએ RCની વિગતો મેન્યુઅલી અપલોડ કરવાની જરૂર નથી. સિસ્ટમ વાહન પોર્ટલ પરથી આપોઆપ વેરીફાય કરશે. કાર, જીપ અને વાન માટે હવે ફક્ત નંબર પ્લેટ અને ફાસ્ટેગ સ્ટીકર સ્પષ્ટ દેખાય તેવો ફ્રન્ટ વ્યૂ ફોટો જ અપલોડ કરવાનો રહેશે. KYV અપડેટ ન થવા પર હવે ફાસ્ટેગ તાત્કાલિક બ્લોક નહીં થાય, પણ પૂરતો સમય અપાશે. મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલની જયંતિ પર વડાપ્રધાન મોદીની કોંગ્રેસ વિરોધી ટિપ્પણીના જવાબમાં RSS પર પ્રતિબંધની માંગણી કરી હતી.
દિલ્હી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આરએસએસે મહાત્મા ગાંધીની હત્યાનો માહોલ બનાવ્યો. 1948ના સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને ખડગેએ જણાવ્યું કે ભાજપ આરએસએસથી દેશમાં કાયદો અને વ્યવસ્થા સંકટમાં છે. ગુજરાતના રાજ્યમંત્રી તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીની ઉચ્ચ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લામાં પડેલા વરસાદની સ્થિતિ અને થયેલા પાક નુકસાન અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરાઈ હતી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. મહુવા તાલુકાના કતપર ગામમાં કમોસમી વરસાદે ભારે તબાહી ફેલાવી છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદી પાણી ભરાવાથી જનજીવન ઠપ્પ થયું છે. પાણીના યોગ્ય નિકાલના અભાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ગ્રામજનોએ કચ્છિયા પાણીમાંથી પસાર થઈને કામકાજ કરવું પડે છે. માલણ નદીના પાણી સાથે મિશીને પ્લોટ અને ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન પણ ખરાબ થયો છે અને મોટું નુકસાન થયું છે. વહીવટી તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં રોષ વધ્યો છે. કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામમાં ભાજપના નારાજ નેતાઓએ આપમાં વિધિવત રીતે પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ રવિલાલ મહેશ્વરી સહિત ભાજપના 10થી વધુ સક્રિય આગેવાનોએ આપની કાર્યશૈલીમાં વિશ્વાસ વ્યક્ત કરીને પક્ષપલટો કર્યો હતો. સંજય બાભટ્ટ અને ગામજીભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં તેમને આપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. ગૂગલે દાવો કર્યો છે કે એન્ડ્રોઈડ ફોન, ખાસ કરીને પિક્સેલ ફોન, કોલ અને મેસેજ દ્વારા થતા સ્કેમને આઈફોન કરતાં વધુ સારી રીતે બ્લોક કરે છે. ગૂગલે આ સિદ્ધિનો શ્રેય તેના એઆઈ સિક્યોરિટી ફીચરને આપ્યો છે. આ સિસ્ટમ દર મહિને 10 બિલિયનથી વધુ સ્કેમ અટકાવે છે. ગૂગલના જણાવ્યા મુજબ એન્ડ્રોઈડ સિસ્ટમમાં રહેલું એઆઈ શંકાસ્પદ કોલ્સને રિયલ ટાઈમમાં સ્ક્રીન અને ફિલ્ટર કરીને સ્કેમ અટકાવે છે. પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું કે એંગા પ્રાંતના કુકાસ ગામમાં ઘટના બની છે, જેમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. ગવર્નર પીટર ઇપાતાસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે પોલીસે 21 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બિહારના મોકામામાં 2 જૂથો વચ્ચે ફરી એક હુમલો અને ગોળીબાર થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક વ્યક્તિ અહીં ગોળીબાર થઈ રહ્યો છે એવી બૂમ પાડતો અને દોડતો જોવા મળે છે. તેણે એમ પણ કહ્યું કે અનંતસિંહના માણસો ગોળીબાર કરી રહ્યા હતા. આરજેડી કાર્યકરો અને સુરજભાન સિંહના સમર્થકો કહે છે કે તેઓ શાંતિથી મુસાફરી કરી રહ્યા હતા, કોઈ હથિયાર નહોતા, છતાં તેમના કાફલાને નિશાન બનાવીને હુમલો કરાયો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.